ચાલો, શું નામ છે આપનું બેન? મંજુબેન. મંજુબેન, ક્યાંથી આવો છો? બોમ્બેથી. બોમ્બેથી. કઈ જગ્યાએ બોમ્બેમાં? બોરીવલી. બોરીવલી, બરોબર છે. વેસ્ટમાં. સરસ. શું પ્રોબ્લેમ હતો આપને? લખવા થઈ ગયો થાક. લકવા થઈ ગયો. અત્યારે કેવું છે? સારું છે. અહીંયા આપને કામ કેવું લાગ્યું? સરસ. સરસ. અહીં કંઈ પૈસા લીધા? નહીં. નહીં. આપને કામ કેવું લાગ્યું? સરસ લાગ્યું. તમને કેમ છે? સારું છે. તમને દીકરી કેવું લાગ્યું? સરસ. સરસ કામ છે, બરોબર છે. અહીંયા આવું કામ કરીએ છીએ, હનુમાનજી મહારાજ આવું કામ કરે છે. કોઈ પણ પ્રશ્ન હોય તો સોલ્વ કરે છે. તો અહીંયા યુટ્યુબના વિશ્વાસ ઉપર આપ્યા તો મજા એટલે આવી કે ના આવી? આવી. બરોબર છે. ચાલો આવી જાઓ તમે, બધાય આવી જાઓ. બધાને લેવો પડે ને, જેટલા હોય એટલા. દર્દની દવા લીધી હોય બધાને આવવાનું. ના ના, જેટલા દર્દી હોય એને જવાનું. એમણે આવી શકો. તમને કેમ છે? સારું છે. સારું લાગે છે? અત્યારે ઉઠક બેઠક કરી, પલોઠી વળે છે ને? વળી તો છે. તમને હાલવાનું કીધું તો ઝાપા લગાને હાલીને આવ્યા તો મજા આવી કે ના આવી? 90% ફરક પડ્યો. હા, એમ 90% ફરક પડે તો 10% તો ફરક પડી જ જાય ખાયગા. હા ને, એ ઓના જેવું છે. હજી તો આપણે બેલેન્સ નાખવી છે એના કરતા. પેટ્રોલ પુરાવ્યું પછી વાર લાગે ને એવરેજ આવતા ગાડીમાં. ઘણું સારું છે. ઘણું સારું છે. આવો, તમે આવો, વાંધો નહીં. આવી જાઓ. શું નામ છે તમારું? કેવું કામ લાગ્યું અહીંનું? સરસ છે. આવું હનુમાનજીનું મંદિર છે. અહીંયા પ્રેમથી કામ કરીએ છીએ, ફ્રી ઓફમાં. કોઈ સ્વાર્થ નથી, કોઈ ચાર્જ નથી. જે દવા દઈ એનું તમારી નજર હમણાં પાછી દવા આવી અત્યારે તો 20,400ની દવા પાછી આવી. 31,000ની પહેલાં આવી તો 20,400ની અત્યારે દવા આવી તો એનું બિલ ચૂકવું ને. તો જે અમે દવા દઈએ એના પૈસા નહીં લઈ તો અમે દવા દઈ શકશું? તો ઘણા માણસો મૂર્ખ જેવી વાતો કરે કે તમે કહો છો કે બાપુ દવાના પૈસા તો લેવાની ના પાડો છો, તો અમે જે ટ્રીટમેન્ટ કરી દઈએ, હાજા કરી દઈએ, એના પૈસા નથી લેતા. જે દેશી દવા લઈએ એના તો પૈસા લેવો પડશે ને. નકર એવું તો અમારા ઘરમાં કોઈ કારખાનું નથી કે જેને કારણે અમે ન લઈ. એટલે એને કારણે આ સમજાવવા માટે થઈને કહું છું. બોલો, કેવું કામ લાગ્યું? સારું લાગ્યું ને? બોલો જય હનુમાન. જય હનુમાન. ચાલો આવજો હો ને. આ લોકો બોમ્બેથી આવેલા હતા, એમને વિશ્વાસ આવ્યો યુટ્યુબમાં વિડીયો ઉપર અને એ લોકો આવ્યા છે. એમને લખવાનો પ્રોબ્લેમ હતો, બેનને મુઠ્ઠી નહોતી વળતી, અત્યારે મુઠ્ઠી વળે છે, બેન હાલી ચાલી શકે છે અને કમ્પ્લેટ છે. આવું કામ છે ચેતન હનુમાનનું. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અને આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાન નામ છે. જેવું નામ છે તેવું જ એમનું કામ છે. સોમવારની રજા છે. સોમવારે કોઈએ ન આવવા નમ્ર વિનંતી. એની દવા આપશે ને હમણાં?